ઇમોશનલ, પછી તમને ફોલાવે એવા, પછી આમ પપ્પુ પપ્પુ કરીને પછી તમને પપ્પીઓ કરીને બધું કઢાઈ લે એવા બ્લોગ આવશે હવેથી આપણા, બરોબર? એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો ને, આપણા બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરો, શેર કરો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જલ્દીથી. વિકાસ કથિરિયા વ્લોગ સોરી ભાઈઓ, આજે દહીં ને ભાખરી હું ખાઉં છું ને અત્યારે, એક ટાઈમ એવો હતો મારો કે જ્યારે હું દહીં ભાખરી ખાતો હતો ત્યારે હું મારા ઘરવાળાને કોઈને સાચવતો નહોતો. 15 વર્ષ મેં એસો આરામવાળી જિંદગી કાઢી હતી. હવે મેં મારો ખાલી હક માંગ્યો ને વ્યક્તિ જોડે, એ વ્યક્તિએ એની ઓકાત કહેવાય ને, જે ઓકાત એ મને બતાવી દીધી છે. એટલે મારી પાછી ઓકાત ક્યાં હતી? દહીં ને ભાખરી ઉપર. એક ટાઈમ એવો હતો કે જ્યારે હું ડેલી લગભગ 200 રૂપિયાનો નાસ્તો કરી જતો એકલો. અને અત્યારે એવો ટાઈમ છે કે મારે 10 રૂપિયા બી વાપરવા હોય તો મારે વિચારવું પડે છે. એનું રીઝન કહી દઉં, એ મેં મારા જ પગે મેં ખુદે કુલ્હાડી મારેલી છે. કેમ કે હું વિશ્વાસ એટલો કરતો હતો ને માણસ ઉપર, એટલે આ વસ્તુ થઈ છે, બાકી ના થાત. હવે એ વસ્તુ તો યાદ કરીને કંઈ રોજ રોવાતું તો છે નહીં કે મારે આત્મહત્યા નથી કરાતી, કેમ કે મારા 25 વર્ષ થયા છે. હવે 25 વર્ષના કરિયરમાં 15 વર્ષ મેં ગુમાવી દીધા. મેં 10 વર્ષ નાનપણમાં કાઢ્યા. હવે એ 25 વર્ષમાં હવે હું એ વસ્તુ વિચારું કે ભાઈ મારા 15 વર્ષ ગુમાવ્યા છે મેં, હવે મને 15 વર્ષ મને રિટર્ન મળવું જોઈએ, તો ઇમ્પોસિબલ છે. કેમ કે એ માણસને આપવાની દાનત છે નહીં. જે માણસને આપવાની દાનત ના હોય ને, એ ગમે એમ કરો ને તમે તો બી ના આપે, એટલે ના જ આપે. મરી જાઓ તમે તો બી ના આપે. પ્રાણ જાય પણ વચન ના જાય ને, એણે જ શીખવાડ્યું હતું. નામ તો હું નહીં દઉં, બરાબર? પ્રાણ જાય પણ વચન ના તૂટે, એ વસ્તુ એણે શીખવાડ્યું હતું. સાચું બોલતા એણે શીખવાડ્યું હતું. બધી વસ્તુ એણે જ શીખવાડી હતી. પણ આપણને એક વસ્તુ ખોટી લાગી કે જ્યારે મારે જે વસ્તુ લેવાની હોય ને એ ટાઈમે એને બીજાને પૈસા આપવાનું દાનત આવે. આપણે વિરોધ કર્યો, પછી આપણે આપણો હક માંગ્યો. જ્યારે એના સંબંધીમાં આપણને ખબર પડી કે ભાઈ આ વસ્તુ થાય છે, તો આપણે એ વસ્તુનો વિરોધ કર્યો કે ભાઈ મને મારા પૈસા મળવા જોઈએ. તો એ કે આ બધું તારું જ છે ને, કહેવાથી કઈ વસ્તુ થતી નથી, લખાણ વગર ક્યાંય ચાલતું નથી. મારા મમ્મી પપ્પાએ મને નહોતો લખી આપ્યો, એટલે એ વસ્તુ તો ઇમ્પોસિબલ છે. કેમ કે હું દત્તકની રીતે હું રહ્યો હતો ત્યાં. હવે લખી નથી આપ્યું તો હું શું, મારે આત્મહત્યા કરી લેવાની? આત્મહત્યા નાના માણસો કરે, નાના જે એના મગજ જ ના હોય ને એવા કરે. સાયકો કહેવાય છે. અલા ભાઈ, ગમે એટલું થઈ જાય ને, આ જો પાછો દહીં ને ભાખરી ઉપર આવી ગયો. અત્યારે પાછો દહીં ને ભાખરી ખાઉં છું 2 વર્ષ પછી. આ દહીં ભાખરી નહીં ખાતો, બધું જશે ઘરમાં. અત્યારે ખાવાના ફાફા મારે એટલે છે કે હું જ્યાં છું ને, જ્યાં કોઈની પરિસ્થિતિ ના કહેવાય કે માણસ ત્યાં ઊભો રહે. અત્યારે આ જ દહીં ભાખરી હું ખાઈશ. કેમ કે જે 25 વર્ષ 15 વર્ષ જલસા કર્યા છે, હા હા, મજા પડી ગઈ હતી, મોજ આવી ગઈ હતી. એ ટાઈમે મજા પડી ગઈ તો મજા પડી ગઈ. હવે જતું રહ્યું એ જતું રહ્યું. યાદ કરીને રોજ રોતડા રોવા એના કરતાં નવી લાઈફ સ્ટાઈલ ચાલુ કરવામાં શું વાંધો તમને? હમણાં જ એક મેં વિડીયો જોયો હતો ઇન્સ્ટાગ્રામમાં કે જે રીલ્સમાં આવ્યું હતું, જેમાં આત્મહત્યા કરી એક વ્યક્તિએ. કારખાના ચાલતા નહોતા એના ચક્કરમાં. એટલે ત્યાં કારખાનામાં એમ્બ્રોઇડરીના મશીનમાં ત્યાં હશે એમને જેટલા મશીન જેટલા બી હોય, એ ચાલતું નહીં હોય કામકાજ, એમાં આત્મહત્યા કરી. તો ભાઈ મારું એટલું જ કહેવું છે એમના ફેમિલીવાળાને કે ગમે એવું થાય કે એના ફેમિલીને પર્સનલાઇઝ તો નથી કેવું, ચલો કોઈ વાંધો નહીં, બોલાઈ ગયું, મિસ્ટેક થઈ ગઈ. પણ મારું કેવું એટલું જ છે કે ભાઈ તમે આત્મહત્યા કરો છો, તમારી પાસે 10 નહીં 50 જણા હેરાન થાય છે. જે ભાઈ આત્મહત્યા કરી એમના ઘરના, પછી જે છોકરી એમના ઘરમાં આવી છે એના મમ્મી પપ્પા, પછી એક તમારું સંતાન, પછી એક છોકરાના મા બાપ, અને પછી જે એને પ્રેમી માણસો હોય જેમ કે મામા મામી ફઈ ફુવા, કોઈને બધા અલગ અલગ પ્રેમાળું હોય છે. જે આખું કુટુંબ હોય મોટું 50 જણનું 100 જણનું, એમાંથી 15-20 જણા એવા હોય કે જે એને બહુ લાગણી પ્રેમ ભાવ હોય. એવા માણસો બી હોઈ શકે છે. તો મારું કેવું એટલું જ છે કે કોઈ વસ્તુની આત્મહત્યા કરવાનું કંઈ છે નહીં. તમે આત્મહત્યા કરશો કોઈ મતલબ નથી, એનો કોઈ નિકાલ નથી. તમે ખુદ પાછા તમારા પગ ઉપર ઊભા થાવ. મેં મારા પગ ઉપર કુલ્હાડી મારી હતી. હવે મારો પગ, હવે મારે જે ઓપરેશન કરવાનું છે મારે પોતે જ કરવાનું છે. કોઈ વાયદા આપે તો વાયદા લેવાને, કોઈ કોઈ વસ્તુમાં હસતા હસતા તમને કહી દે તો એને સિરિયસ લઈ લેવી, નહીં તો કાલ ઉઠીને તમે પસ્તાશો. ત્રીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ તમને ગુસ્સામાં કહે કે ભાઈ આ વસ્તુ તું આવો છે તેવો છે, એ બી સ્વીકારવું. અને કોઈ
કોઈ વ્યક્તિ તમને હસતા હસતા કહી દે ને તો પણ એ વસ્તુ સ્વીકારી લેવી, નહીં તો તમારું લાઈફ છે ને 1 2 સાડા 3 કરી નાખશે એ વ્યક્તિ. એ ભાઈ X Y ને Z કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં ચોકડી મારી દેજો, 3 વખત જવા દેજો, ચોથી વખત ના જવા દેતા. મેં મારી ભૂલના કારણે મારી લાઈફ મેં બગાડી છે. હવે મારી જે સુધારવાનું છે એ કેમ સુધારવું એ મારા ઉપર ડિપેન્ડ કરે છે. એ પછી મારે ભીખ માંગવી પડે કે પછી ક્યાંય બાઉન્સરિંગ કરવી પડે કે જીમમાં જઈને ટ્રેનિંગ કરવી પડે, ટ્રેનર બનવું પડે કે ભાઈ મારે કાર ડ્રાઈવર બનવું પડે. મારું મેઇન કામ છે ફોટોગ્રાફી. હવે હું દુનિયાના બધા કામ મને આવડે છે, કોઈ એક કામ બાકી નથી. તો એવું કે આત્મહત્યા કરી લેવાની પછી નાના માણસ થાય એટલે આ વસ્તુ નહીં, આપણને ના થાય. 2 દિવસ એ તમને અનકમ્ફર્ટેબલ લાગશે, 2 નહીં તમને વધારે તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે. કોઈને 2 દિવસ થાય, કોઈને 1 દિવસ થાય, કોઈને મહિનો બી ઓલું લાગી આવે. તો મારું કેવું એટલું જ છે કે આત્મહત્યા કરવું એનો નિર્ણય નથી. તો મહેરબાની કરીને કોઈ આત્મહત્યા કરવી નહીં. આત્મહત્યા છે ને ક્યારે થાય ખબર? માણસ ડિપ્રેશનમાં હોય, જ્યારે બધી વસ્તુને ટોર્ચર કરે ને ત્યારે માણસ આત્મહત્યા કરે. આ વસ્તુ મારા જોડે બી થાય છે. તો હું ડિપ્રેશનમાં નહીં આવતો. મને કોઈના બાપની બીક નથી, મને કોઈના બાપની પડી નથી. મારે જેની પડી છે મને એને હું સાચું છું, હું એના આગળ ઝૂકી જાઉં છું, એની આગળ બધું છૂટું મૂકી દઉં છું. ભાઈ તારે જે કરવું એ કર, એ કેમ પણ હું કરું છું. પણ એ નામ ના દેવાય બધાને. અને અત્યારે જે પોઝિશન ઉપર હું છું ને એ પોઝિશન ઉપર કોઈ બીજો હોય ને તો આત્મહત્યા કાયદેસર આત્મહત્યા કરી લે. હવે આપણે ચલો કંઈ વાંધો નહીં. 25 વર્ષ પહેલાં મારા બા વખતે જ્યારે કઈ સાલ હતી 2007માં 2007 કે 2008 ખ્યાલ નથી, હવે જોવું પડશે મારે. હું મારું ચેક કરીને કહું. 2007 ને 23/4/2007 23/4/2007. મારા બાનું નામ છે કાંતાબેન, મારા દાદાનું નામ પાંચાભાઈ, કાંતાબેન પાંચાભાઈ કથિરિયા. આ હવે લાઈફ સ્ટોરી મારા બા દાદાથી ચાલુ કરું છું, જે નાનપણથી હતી. આટલો હતો જેને કહેવાય જન્મ આપ્યો ત્યારની વાત કરું. કે ત્યારે મારા બા હતા ત્યારની વાત કરું તો મારા બા વખતે મારી લાઈફ બહુ મસ્ત હતી. મને રોજ 10 રૂપિયા વાપરવા આપતા. એ ટાઈમે જે ટાઈમે 10 રૂપિયાની વેલ્યુ 100 રૂપિયા બરાબર કહેવાતી. 100 150 200 જે એ જમાનાનું આપણને બહુ યાદ નથી આવતું. એટલે જે પ્રમાણે વડીલોને ખ્યાલ હશે, આપણને અત્યારની જનરેશન તો કોઈને ખબર નહીં હોય કે 10 રૂપિયા એટલે કેટલું કહેવાય. એ ટાઈમે મારા બા દાદા મને 10 રૂપિયા 5 રૂપિયા ડેલીના હું એવા 4-5 વાર માંગતો હતો. એટલા રૂપિયા હું ત્યારે વાપરતો હતો. પછી એક ટાઈમ એવો આવ્યો કે જ્યારે હું ચોરી કરવા માંડ્યો હતો. પછી એ બંધ કર્યું. મારા મને સુધાર્યો મારા મમ્મીએ. મારા બા એક્સપાયર થઈ ગયા, પછી મારા ભાઈ એક્સપાયર થયા. મારા ભાઈ પ્રત્યે મારે પ્રેમ ભાવ બી હતો, મારા બા ઉપર હતો. પણ ઉપરા ઉપરી 2 કેસ થયા એટલે મને લાગી આવ્યું હતું થોડું. એ ટાઈમે હું જે જગ્યાએ હતો એ જગ્યાના ચક્કરમાં હું ફસાઈ ગયો. એમાં અમારા 2 ભાઈની દુશ્મની થઈ ગઈ. હવે મારી ભૂલના કારણે અમે 2 ભાઈ દુશ્મન બન્યા. તો હવે એને સુધારવાની મારી જવાબદારી છે. હવે શું કરવું મારે એના એ વસ્તુમાં કે જેનાથી મારો ભાઈ મારા જોડે રહે, બધા મારા જોડે રહે, એ મને બી નથી ખબર. ગમે એટલું કરીશ તો બી નહીં આવે. माल है तो मोहब्बत है भाया, पैसा फेंको तमाशा देखो, क्या करते हो वो पता नहीं चलना चाहिए, वो भी पता चल गया तो कोई दिक्कत नहीं, पैसा चाहिए कहीं से भी. તમે બાઉન્સરિંગ કરો, ડ્રાઇવિંગ કરો, ટ્રેનર બનો, ગટર સાફ કરો, કચરો વાળો કે કોઈના ઘરમાં કામ કરો, પૈસા આવવા જોઈએ મહિને 30 થી 40 હજાર રૂપિયા, 50,000 જેટલી તમારી તાકાત હોય તો એની માસીના માયકાલાલ બધા ઝૂકી જાય. આજે 15 વર્ષ પહેલાં ચા ભાખરી દહીં ભાખરી ખાતો હતો ને એ પાછું ચાલુ થયું છે. હવે જોઈએ છીએ કેટલા ટાઈમમાં દહીં ભાખરી અને ચા ભાખરી બંધ થાય છે. આપણે બ્લોગમાં બન્યા રહેજો અને બને એટલો આ વિડીયોને શેર કરો. અને આવું જ મોટિવેશનલ જોતું હોય તો આપણા આપણું લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિકાસ બ્લોગર ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. આપણે ખાવાનું તો ચાલુ કરીએ. આપણે 25 વર્ષ પહેલાંની લાઈફ પાછી યાદ કરીએ. 15 વર્ષ પહેલાં આ 15 વર્ષ પહેલાંની પાછું ચાલુ થાય છે હવે. બરાબર, જેની વાંય બગાડી એ ભૂલીને હવે નવો એકડો ઘૂંટવાનો છે. બરાબર, આ ચાલુ કર્યું આપણે હવે ખાવાનું લબાલબ.
હા, એક વાત, જો તમે કોઈના દત્તક દીકરા બન્યા હો ને, તમે પ્રાણ તમારું બધું આપી દેવો ને, જો એને કદર ન હોય, 4 વાર જવા દેજો, 5મી વાર ત્યાંથી ગોળી મારી નીકળી જાય, મહેરબાની કરીને. જો લખેલું નહીં હોય તો તમારી જિંદગીની 1 2 સાડા 3 કરતા એને વાર નહીં લાગે. જ્યારે એ શૂન્યમાં હોય તમે આમ બિલ્ડિંગો બતાવી દો ને એની જોડે, એટલે એને ખબર પડી જાય કે હવે આપણે ટેન્શન નહીં, હવે આ ના હોય તો કંઈ ફરક નહીં પડતો, કેમ કે એના ભાઈઓ બેઠા હોય એની વાહે. જ્યારે એના ભાઈઓ બેઠા હોય ત્યારે તમારું કશું ના થાય. મિલકતોમાં બધા માંગવા બહુ આવે, કેમ કે મારે લાઈવ થયેલું છે, ફેસ ટુ ફેસ. જ્યારે મેં આખો માંગ્યો ને મારો, ત્યારે જ બધી મેટર ઊભી થઈ. ત્યાં લગી કશું નહોતું થતું. ત્યાં લગી તો મારો છોકરો, મારો દીકરો, મારું ગલુડિયું, મને મારો દીકરો પપ્પી નહીં કરતો, આવા બધા સીન થતા હતા. અત્યારે પણ એવું થાય છે ક્યારેક ક્યારેક. હવે એ કહું તમને, મારો છોકરો મને મળવા નહીં આવતો, મને બહુ યાદ આવે છે. મારા લગ્ન છે 1.5 વર્ષથી, શું મારા બૈરાને એને યાદ નહીં આવતી? મારું બૈરું એની છોકરી ના ગણાય? શું કેવું છે કોમેન્ટ કરો, આ રીલ્સમાં આવશે. દત્તક લીધેલો છોકરો જોઈએ છે, એની વાઈફ નથી જોતી, તો મારે કઈ રીતે એની જોડે જવું? કયા મારું બૈરું શું કે બીજાના ત્યાંથી હું આસમાનમાંથી ખજૂર ટપકી જેવું છે કે ભાઈ આજે આને રાખું, કાલ આને ફેંકી દો, કાલ બીજી લઈ જાઉં? આજે દહીં ભાખરીથી 15 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું ને, પાછું 15 વર્ષ પછી દહીં ભાખરી ખાઉં છું. છેલ્લા 2-3 દિવસથી અને છેલ્લા અઠવાડિયા 10 દિવસથી ભૂખ્યો રહું છું. મને તાવ, શરદી બધું થયું છે. દવાના પૈસા મેં માંગ્યા હતા, છતાં પણ એ વ્યક્તિએ મને નથી આપ્યા. તો મારે શું આત્મહત્યા કરી લેવાની એટલી વાતમાં? આ ડોફે મારે એવા, એના પૈસા ડોફે મારે ને એ ડોફે મારે. નામ નથી દેતો, બાકી એ ડોફે મારે. લાગે એને લગાડી જ દેવાનું, ચોંટાડી જ દેવાનું, આમ લીપી નાખવાનું સીધું. કેમ કે મેં મારો હક માંગ્યો હતો. જ્યારે એ બીજાને આપી શકે છે, એના હક એના ભાણિયાને આપે છે, એના ફાળાના છોકરાના લગ્નમાં આપે છે, તઈ પૈસા આવી જાય છે. જ્યારે હું વસ્તુ માંગુ એટલે પૈસા નહીં, પૈસા નહીં, પૈસા નહીં. લોકો નહીં પૈસા, હું કઈ ગામડેથી આવું છું? એમાં એવું હતું ને, મારા નણંદાઈ ધોવા માંડ્યા ને એટલે મેં એને દુકાન કરી દીધી. એટલે હું તો 15 વર્ષથી હોતો હતો, તો તમે ત્યારે ક્યાં ગયા હતા? ગાય હકીકત કહી દઉં હું તમને એક, મારા બૈરાને મૂકીને જ્યારે મારા મહિનાના લગ્નના 3 મહિના થયા હતા, 3 થી 4 મહિના, એને મૂકીને એની માને એના ચક્કરમાં હું ભરાઈ ગયો. આ તો સારું છે મારું બૈરું કે એ મને લવ મેરેજ મેં કર્યા છે, એટલે મારું બૈરું સારું છે. એ સમજી ગઈ કે કાંઈ વાંધો નહીં વિકાસી, કે વાંધો નથી, કે મને કાંઈ ઝઘડો તો થયો તો તોય એક દિવસ ભાઈ સમજી ગઈ બધી વસ્તુ. મારું બૈરું એટલું સમજદાર છે. એ બધાને એમ કે આ ગાંડીની છે. અમે ગાંડીના જ છીએ ભાઈ, અમે ગાંડા જ છીએ. એટલે તો દહીં ભાખરી ખાવી પડે. જો પૈસા નહીં તઈ દહીં ભાખરી ખાવી પડે છે, પૈસા હોત તો દહીં ભાખરી ખાવ, શાક ભાખરી ન ખાવ. ફ્રૂટ ન પડ્યું હોય ઘરમાં, હું તમને ફ્રીજ બતાવું હમણાં થોડી વાર રહીને. આ ખાઈ લો પહેલાં, તો ફ્રીજ બતાવું તમને. બીજી વસ્તુ, લખેલું હોય, લખેલું એ વંચાય, બરાબર? મારી પાસે લખાણ તો એટલા બધા હતા કે મેં પછી છે ને છેલ્લે ફાડી નાખ્યા કંટાઈ. વિચાર કરો ક્યારે ફાયડા હશે. હું બધું જે છે સાચું કહું છું. મારો વાંક હશે તો એ બી હું તમને કહીશ. એવું નથી કે હું છુપાઈ નાખું. જીગર છે આપણામાં મારો વાંક કહેવાની. આ મારી ભૂલ અમુક જગ્યાએ હું નહીં બોલ્યો હોય તો હું માફી માંગુ છું કે ભાઈ મારો વાંક મેં ભૂલથી નહીં કીધું હોય, કે ભૂલાઈ ગયું હોય એ વસ્તુ હું સ્વીકારી લઈશ સ્વેચ્છાએ. તો જે માણસને ભૂલ જ નહીં સ્વીકારે, આપણે કહીએ એટલે પેલા ઘરવાળો વચ્ચે આવે, પછી ઘરવાળી વચ્ચે આવે. 15 વર્ષ પહેલા કે 2 જણા હુઈ ગયા હતા રોડ ઉપર હતી, એને એક અંદર હતો. જ્યારે છોકરો કરતા હતા એ લોકો, ત્યારે એ લોકો ક્યાં રોડ ઉપર હુઈ ગયા હતા?
મારું કહેવાનું એટલું હો વાત એક વાત કે ભાઈ જ્યારે તમે તમારો હક માંગો ને ત્યારે એની માને ડટ્ટા લાગે, ડટ્ટા. જેટલા પણ હગા મા બાપ હોય કે તમારી હગી ઓલાદ હોય, જો તમે એને ભાગ નહીં આપો એટલે જોજો તમારી જોડે ઘરે હું દશા. મારો તો લાઈવ દાખલો છે. મેં મારો ભાગ એટલે માંગ્યો હતો કે ગામમાં આપતા હતા. જો તમારા મા બાપ હગા મા બાપ ગામને આપતા હોય, તમને ન આપતા હોય તો તમારો ભાગ માંગ્યો તો તમારા મા બાપ તમને પણ છોડી દે. આ મારી ગેરંટી છે. કેમ કે આ 15 વર્ષ પહેલા દહીં ભાખરી ખાતો હતો ને, એ જ દહીં ભાખરી અત્યારે હું ખાઉં છું. ત્યારે મેં મારો હક માંગ્યો ને ત્યારે આ વસ્તુ છે. કે મારો ટાઈમ અત્યારે આ ના હોત. ફોન થી શૂટ કરવું છે ને, S23 અલ્ટ્રા છે. એ વ્યક્તિને નહીં ખબર કે મારી જોડે 1,20,000 નો ફોન છે. હું લઈ આપું એને. મારી શું કહેવાય, મારા બાપ તો છે જ, પણ હું ઉતરવા જાઉં વોશરૂમમાં હું કરું છું ને એ બી એને જાણવું હોય. એટલે મારી લાઈફ જ નહીં કે મારે એની હું ગુલામીની જેમ રહેતો હતો તો બી હું એને નથી પડી મારી, તો મારે શું લેવા એની જોડે રહેવું જોઈએ. પછી કે તને હું ઓલાના લગ્નમાં ઓલા કપડાં લઈ દે, ઓલી શેરવાણી લઈ દે, ઓલું બ્લેઝર લઈ દે. કોઈ કશું નહીં લઈ દીધું. હવે પૈસા ગમે એટલા એના કરતા માથે બળાવવાના. અત્યારે 12 વાગો આયા, 10 મિનિટની વાર છે. અત્યારે હું નોકરી કરવા જાઉં છું. મારી જોડે નહીં સગવડ પૈસાની. મેં માંગ્યા હતા એની જોડે પૈસા 10 લાખ રૂપિયા. તો 10 લાખ આપો, 5 લાખ આપો, તો કે નહીં આપવા. કાંઈ વાંધો નહીં. અમે દુકાન કરી હતી 6 મહિના, એમાંય મગજ મારી હતી 6 મહિનાથી. પછી હું તો કહેતો હતો એનું જે પહેલા કર્યું હતું એ ઘડી ઘડી યાદ રિપીટ કરાવતો હતો. નામ તો નહીં બોલું, ખાલી એનું કહી દઉં ઉપર છેલ્લું. એ વ્યક્તિએ જે મારી જોડે કર્યું હતું ને ઇમોશનલ બ્લેકમેલ, જ્યારે પહેલી વાર દુકાન કરીને તો મારી જોડે નહોતી કરી, બીજા જોડે કરી હતી. જો એ વ્યક્તિ સાંભળશે ને તેને ખબર છે કે કોની જોડે શું વાત છે. પહેલા તો મને ખબર નહોતી. એના નણંદાઈ નહોતા હતા અને દુકાન એટલે કરી દીધી. તો ગાઈઝ મારું એટલું જ કહેવું છે કે હું 15 વર્ષથી રોતો હતો, મને ના કરી દીધી. બીજી વસ્તુ, એમના હાળાના છોકરાના લગ્નમાં એની માટે 60-70 હજારની વીંટી કરાવવાના પૈસા છે. એક નથી, 2 છોકરા છે. ઉપરા ઉપરી લગ્ન હતા, એ પૈસા આવી જાય છે. પછી એને ઉસીના દેવાના પૈસા હોય તો એ આવી જાય છે. ત્યારે પૈસા આવી જાય છે. પછી એના ભાઈના છોકરીના લગ્ન હોય તો એ પૈસા આવી જાય કન્યાદાનમાં દેવા. જો એ કન્યાદાનના પૈસા મને કહે તો મને આપવો પડે, હું ઝઘડો કરું. એણે મને કીધું નહીં, કન્યાદાન કરી નાખ્યું. આપણે પૂછ્યું નથી હજી લગી અને આપણને ખબર નથી. વાંધો નહીં, તું જેટલા પણ મારા બાપને કેટલા ટકે, મારા બાપના ક્યાં હતા? મારા બાપના તો બાદ જ. મારા બાપના નહોતા, મને ખબર હતી મને જેથી પૈસા હશે તે મને લાત માર દે. અને આજથી મને લાત જ મારી છે. હવે એમ કે છે મને મારો છોકરો બહુ યાદ આવે, મારો છોકરો જોઈએ. એના માટે એટલા શબ્દ છે. છોકરો જોતો હોય ને તો 7-8 કરોડની પ્રોપર્ટી હોય ને તેમાંથી થોડુંક આપી દેવાય. હવે એ માણસ એમ કે છે કે દુકાન બંધ કરવા ટાઈમે મેં તને એમ કીધું હતું કે આ ઘર તને આપી દઉં, અહીંયા તું રહેવા જતો અને અહીંયા તને કામ આપું. તો બાપની એટલી તો ફરજ આવે ને કે ભાઈ ઘર હરખું રિપેરિંગ કરાવી દઈ, આમ કરાવી દઈ, તેમ કહે. હવે હું એને કહું ને તો મને ઊંધા ચોટે 2 જણા, અને એને કહેવાની ફરજ નથી આવતી. આખા ગામને ખબર પડે છે. કાંઈ વાંધો નહીં, તારે આપણે ફરી ચાલુ કરશું ને એની માણા ફરી પૈસા કમાવું. ત્યાં હું ફેર પડી ગયો. એના વગર કે ઝંડા ગાળી દીધા હતા, નતા ગાળ્યા. એમાં વચ્ચું કે દાનમાં આપ્યું બધું. અલ્લાહ કે નામ દે દે બાબા, એની જેમ જા ભાઈ તું તારી રીતે રહે. હું ફેર પડી ગયો. હવે પાછો દહીં ભાખરી ખાવું છું ને પાછો ખાય, પાછું સામ્રાજ્ય ઊભું કરીશ. થાહે તો કરવા જ ને ટોય પે મારે. હું ફેર પડે? ખાધે પીધે સુખી રહો એની માને, બળવા વાળા બળ્યા રાખે.
પૈસા જ જોઈએ, મહિનો થાય એટલે આપણે. મારો હો વાત ને એક વાત, કોઈ ઉપર વિશ્વાસ કરવો નહીં અને કોઈને વિશ્વાસ આપવો નહીં. તમે તમારી મરજીથી રહો, નકર ટોપે મારે જિંદગી અને સામે વાળો ટોપે મારે. હો વાત ની એક વાત. હું તો જો મારી લાઈફમાં ખુશ છું જ્યારથી મેં એ વસ્તુ છોડીને પછી. આહા, જિંદગીમાં આનંદ છે મારી. મારી જિંદગી નર્ક હતી. રોજ એક જ લેક્ચર ચાલે, તને કાંઈ આવડતું નથી, તું ગાંડીનો છે, તું વાઘરીના ઘરમાંથી આવ્યો, તું ડેઢવાના ઘરમાંથી આવ્યો, તમે છોકરો શું લે બનાવ્યો? છોકરો બનાવે બધું થાય, પગી ઓલાદો કે વાંકા વળીને બધું કરવું પડે. આપણે હું કઈ ગામડેથી નથી આવતા, આ ખબર પડતી હતી, પણ આપણે હું જતું ગયું. હવે છોડ ને ભાઈ, હવે જે હોય જતું કરીએ. પછી જતામાં હું જતો રહ્યો અંદર થઈ ગયું. એને આજુબાજુ વાળા બહુ ગમે પાછા, ગાડીઓ વાળા હોય ને, આમ ફરવા જવું હોય ને, બાજુ વાળાને કે ગાડી લઈ લેજો ને, આપણે જવું આમ ફરવા. એની મારા 1.5 વર્ષ થઈ ગયા લગન. એની મનમાં બહેરાને કે મને કોઈ વાર ન કીધું કે હાલ તું મારી હારે ફરવા. કેમ? પૈસા નહોતા, અને પૈસા કાઢવા પડે. એની મારા પૈસા કાઢવા પડે, કઈ રીતે ગણતરી થાય ખબર? એની મને એક હું એકલો ખાવાનો, મારો ખાવાનો ખર્ચો કેટલો મારે એકલાનો? હું હોટલમાં ખાઉં છું. જો ભૂખ્યા પેટે હોય ને તો મારે એકલાનું બિલ 600-700 રૂપિયા મળે. મારા વાઈફ એ જરાક એવું ખાય, એના વાઈફ એ જરાક એવું ખાય, એના ઘરવાળા મારી જેમ ખાવાવાળા. એટલે ઘણા આપણા ઘરનું ફ્રીજ છે બરાબર. હવે આપણે જે ફ્રીજમાં જોઈએ કેટલું પડ્યું. આ ચોકલેટનો પાવડર છે, આ શિલાજીત છે. આ ચોકલેટ બહુ ટાઈમ પહેલાંની છે, એ ફેંકી દેવાની થાય છે. આપણે ખાલી ખાનું જોજો, ખાલી 2 ટમેટા. હવે આમાં મારે રાત્રે 12 વાગે ભૂખ લાગી હોય તો મારે ક્યાં ખાવા જવાનું? હવે વાગ્યા જ આપણે કેટલા તમે જોઈ લો. આજની ડેટ હવે નીચે નોટિસ કરીને લખી દઈશ બરાબર. ખાવાનું પ્લસ ઘર અને મારી રેડી કરણી કેટલા ટાઈમમાં સુધરે છે એ આપણે હવે જોઈએ છીએ આગળ ભવિષ્યમાં. સોરી, આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.